તો જો એ પંખો તમને ચાલુ થયો એમ તારી જોડે ને તું 2 દાડા થયા લાય યા તાલ જબર કર્યા પંખા કાલ તો ચાલુ હતો તાર ભાડામાં ભૂત કરતો આ શેડા में કઈ પ્રોબ્લેમ નહીં કાંઈ કઈ પ્રોબ્લેમ નહીં તો પંખો ચમ બંધ થઈ ગયો લ્યા બે દાડા અસલ હેડ્યો ને હવે ચમ પંખો બગડી ગયો એમ તા જીતીને કે બે વાર સુધી કઈ જોવું નહીં પણ આ તો 2 દાડા થયા હજુ બને થઈ ગયો હતો લાય ફોન કરો દે એમને હેલો ઓય અમતાજી જય માતાજી ઘરે હતા તો હું મારે ઘરે આવો ને કામ હતું આવો ખરા પછી કહું તમને હટ આવજો એ સારું હા દે એમને સામે જ કરવું કઈ તાવ દિન અડું જ નહીં પંખા ને કઈ એમને એવું લાગશે કે આમને હાથે કઈ બગાડ્યો છે ને હવે ના માલે હે આવો દે તાણે એમ તાજીને પછી વાત બધી ગફુરજી ઉપર આવ ઉપર એ આવ શું હતું કયો ગફુરજી એ આવો આગેવાન આવો હા બેહો આ ખુરશી બેહો અને તમે એવું ક્યારે મને પંખાનું કે 2 વાર સુધી તમારે કઈ જોવું જ નહીં પડે ને એમ શું થયું વળી ને કઈ થયું નહીં તમે ટચ્ચી પાડીને જોઈ ને ઉભા થઈને હજુ 2 દાડા ત્યાં લીધે તમારે કોઈ ચાલુ જ છે ટચ્ચી તો તમે તો બંધ કરો બુડો તમે શું જોવો લે ભલામાં મેં આલે તાન તો કમ્પ્લીટ હતો તે અત્યારે ચીરીનો બંધ થઈ ગયો ઈ તો તમે કઈક સધ્યો છે ને કે આ બગડે નહીં પણ મેં શું સધ્યો એમ કહું અંદર તમે આલો ને ઈદા છે જો આ ઉખડેલું હતું ઉખડેલું હોય અને આ ફરતો નતો એ ફરે છે અત્યારે બીજું શું હોય અંદર મેં કઈ સધ્યું નહીં કે અંદર બીજું એટલે ભલામાં મારે જોડે હતો તાન તો કમ્પ્લીટ હતો એટલે તમે એમ કહેવા માંગો કે મેં બગાડ્યો નહીં તમારી જોડે તો કમ્પ્લીટ હતો તો આ તો વેચેલી વસ્તુ હોય બગડે ખરી અને બીજી વાત કે આ તમારે વેચવો તો વેચી મારો ને ભંગાર મારો ભંગાર મારો ને હમું કરાવો હમું કરાવો હું પૈસાનો ધણી આગેવાન તમે તો છૂટી પડ્યા તમને આગેવાન બનાવ્યો તો અમે બનાવ્યા હે અમારા છોકરાને 2 જણા વોટ આવ્યો તાણે તમે જીત્યા હો એ આગેવાન પણ સાઈડમાં રહ્યું ને આ ઘરની વસ્તુ સાઈડમાં રહી સારું હું કહું મારો ભાઈબંધ એક વાયરમેન એનો ફોન કરીને બોલાવું બેહો તમે આઈકણ સારું તો બોલાવો એને સારું બોલાવું હેડો હું ફોન કરી હેલો કહું શું કરી ભાઈબંધ સાઈડ ઉપર હતો એમ કહું માર ઘરે આય ને હાલ હાલ એટલે આપડા જબર થયું ભડાકો થયો હાય ને એટલે પેલા આગેવાન નતા એમનો હાથ ભરી ગયો હટાય ને ઘરે એ સારું હટાવજો જલ્દી આવે તો સારું હે થોડું કામકાજ કરવાનું હોય વાયરનું એ સારું હટાય પંખો બગડી ગયો હમો કરી નાખાય એ સારું હટાવજે આગેવાન આવે હે આવો દો તા એમ કીધું કે અમારા આગેવાન હતા એમનો હાથ ભરી ગયો એટલે ફટાફટ આવશે હવે દોદો હમણાં ખાલી આઈકણ આવ્યો તો ભડામ ફૂટ કરતા એવું જુઠ્ઠું બોલવાનું જુઠ્ઠું બોલો તો જ હટાવવા માણસ નકર ના આવે ભલા માણસ તમે તો આગેવાન ને નહીં છોડતા તમને ત્યાં ખબર નહીં મારી આગેવાન હોય તો તેલ પીવા જે આગેવાન શું કીધું કઈ નહીં તમને કઈ કહેવાય એમાં તમે મોભર નહીં બુડો ગામના એ આવા તા સુધી બેહો કપૂરજી નું ઘર જાજો આરવી એમ ને હો વાહ લે એમ તો આજ તો ગરમી બહુ હોય ને ભાઈ ગરમી પૂરા થાય આવો ભાઈબંધ આવો મારો ભાઈબંધ આવો શું કામ પડ્યું કીધું આ જો આરવી આ કોણ હે મહેમાન આવો આ કીધા તા ની આગેવાન હાથ ભરી જોઈ એવું ચા ભરી જો એમ હું ચા ભલામણા ડોક્ટર મને બોલાયો એટલે ના પંખો હમ કરવા બોલાય આ પંખો કરવા હોય આ આગેવાન તો ચા કહેવાય હજુ 2 દાડા પહેલા મેં એમને પંખો લીધો તમને ખબર કે 2 વાર સુધી કઈ જોવું જ નહીં પડે અને શું લાયા તમે આવ્યું પકડ હોય કે 2 વાર સુધી કઈ જોવું જ નહીં પડે
ત્યાં તો હજુ 2 દાડા થયા ને બગડી ગયો લ્યો. હવે શું કરવાનું મારો લ્યો. આ વાયર લગાવતા જતો ને કણ કેટલી વાર લાગશે? અરે માર પાણા પકડ તો ગોતી લેવા દો. હા બરોબર. આ શું આવ્યું ને? એ વાયર સોલવાનું. હા નવું આવ્યું લાગે હે. હુવા બજારમાં નવું તારવાળું હોવા વાગશે, તારવાળું હે. પણ હોવા ભાઈબંધ તું તો હાઈફાઈ ભાવ નહીં કંપનીમાં દઈ તમે નહીં. હા વાયર છોડવા થાય ને કંપનીમાં આટલા દાદા વાયર એટલે નહીં. કાલ મારો ફોન આવ્યો એક નહીં અમેરિકાથી. જુઓ મને કેતા આપણે ડીપી ભરીજી આવો. જઈને આવ્યો કાલ રાતે. જો હમણાં વહેલા 4 વાગે આવ્યો કાલ. એવું હે? ઓહ પણ તું તો હમણાં બધા જવું બહુ મહેનત કરી હો. તને તો ઉજાગરા નહીં નેડતો હોય પા. ના નડન ઉજાગરા આવો પા ટેવી જાય ને પા એટલે. હા હે ને ત્યાં તો ખરી પણ હવે કામ શું કરે જોઈએ તો વાપસ નો લે ફરતે ગામમાં એમની તરફા જુઓ ખાલી જુઓ સુધા કરે જુઓ. હું પગે લાગુ બોણી કહેવાય ને એટલે આજ. બોણી પેલી બોણી કે તમે ગુડાની કેટલાય કામ કર્યા છે. પકડો બોર ચાલુ હોય ને. હોય બોર ચાલુ હોય જો હે ને. પંખો બહુ જૂનો નહીં. હોય 2 દાડા થયા જો હેમતાજી જોડે લીધે. આમની જોડે હોય આગેવાન જોડે. શું કરે? પંખો નાનો કરવો છે. બસ એમ ના આવે ના આવે વગાડ્યું પણ તું તો. મને લાગે પાંખિયા ભરી ગયા અંદર એવું લાગે. તને દેખાતું નહીં શું? હાથડો થઈ જશે બહાર જઈ જઈને. ઓય આ નહીં દેખાતા પાંખ્યા સીધા અંદર. હા પાંખિયા રેડી વાત સાચી પાય. પંખો ચાલુ હે પણ બંધ થઈ ગયો હમણાં. આમ પકડો છે. વજન બહુ હોય. શું કરી યાર? લગાવો હવે. તમે જ લગાવો. નાખ્યો ના મારું હારું હમણાં તાપે વધી ગયો હોય અને અધરના પંખે તો વાયરો નહીં હટતો. તમે તો આગેવાન જોડીને ટેબલ પંખો લીધો 1500 રૂપિયાનો અને 2 દાડા લીધો ને બગડી ગયો લ્યો. આગેવાના ઘરનો પંખો. હોય અરે ભલા મોડો ના લેવાય ના. છમ આ પંખો બગડેલો હશે તાણે તમને આગેવાને ભટકાડ્યો હશે પંખો. એવું હોય? તાણ એ આગેવાન હા બહુ મગજ વાળા હોય પા એટલે. એમડીમાં આગેવાન ના બન્યો ની. તાણ આ સાઈડ આવતો કામ હતું તમારું અને આગેવાન એમડી નહીં બન્યા. અમાર ડોસી તો ના પાડતી વટાલવાની. આ તો હું મારો છોકરો બાજીને જતા વટાલવા 2 દાડા તો ઘરે ખાવા જતો આલી ડોસીએ. એમના ઘરે જઈને ખાવા તો પૂછી લ્યો એમને. પૈસા બાપા કરી જતા આગેવાન તો રોટલા દતા આપતા લ્યો મને તો કદું તો કેટલું ખાઈ એમ કહેતા હતા. જો નહીં થયો. લે આ ભાઈ તારા ભાઈબંધ કારીગર હે કે શું હે કે ખબર પડતી નહીં. આતા સુધી તો પંખો ચાલુ થઈ જવો પડે. કારીગર જ છે ને એમની પાના પકડ લઈને નહીં આલ્યો. અમેરિકન બમેરિકા એમની જાય કામ કરવા તો તમે એની કાબિલિયત ઉપર શક કરો. લે આ પકડે તારી હોય ને હાણસી હે. અરે લાવો મારી વસ્તુ મારે નહીં કામ કરું તો ના તું એમનું ખોટું ના લગાડીશ. લે આગળ શું હપડો તમારે તમે કર્યા હુમલો કર્યો. લો કર નાખો લો કર નાખો લો કરો આવો પથો લો આ કર નાખો લો કર નાખો. ને મને આવડતું હોય તો હું તો ભાઈ એમને કરવા દો ને તમે શાંત રાખો જે કરતો એમને કરવા દો ને. ઓય નકરા બોલ બોલ કરા વચ્ચે પકડો. કરો કરો મારે જોવા તો કેવું થાય. થઈ જાય તમને વિશ્વાસ જ નહીં પૈદા ને થાય. આ તમાર જેવું જ કરો તમે. આ પંખો તમારે હારો નહીં ભટકાડ્યો માર ભાઈબંધ ઓય. બગડેલો પંખો ભટકાડ્યો હોય. લે ભલામણા 2 વર્ષ સુધી મેં કમ્પ્લીટ વાપર્યો કશું જ નહીં થયું ને. આ એટલે જૂનો પંખો આલ્યો શું કેવું. ઓય બગડી ગયો એટલે આપ્યો તમે મેં મને. નતું કીધું કે મારે ઘરે લઈ જાઓ. ઈ સામે ને આયા તા કે મને પંખો આલો. હારું હશે હવે બધું બળ્યું શાંતિ રાખો. ઓય કામ કરો તો શાંતિની ન. આ મારું મગજ છોડી નાખ્યું ઘડીકમાં તો. પાણી ભરી આલો મને પાણી પીવું હવે તો. હું પાણી લેતા ઉડ્યો. ના ના એમને મામા અમેરિકામાં જતા હશે નહીં. ના ના કે પટકાડ્યો મેં નતું કીધું કે આ લઈ જાઓ.
એ સામે ના આયા તક મને પંખો આલો ને તમારો. પણ તમારે કેવું પડે પંખો ખોટવાળો પંખો. ખોટવાળો ચાઈ હોય 2 વર્ષ સુધી ભલા મારા મેં વાપર્યો, મને ના ખબર જ શું હોય. આ તો એમના ઘરે એમને કઈક મંત્રીઓ છે કઈક કર્યો છે. કશું વાંધો નહીં, શાંતિ રાખો. કનું ભણી એન્ટર થાય ને તો બધું સુધરી જાય. આ થઈ જાવ ને પંખો હમણાં ચાલુ. આ જોઈએ કેવો ચાલુ થાય. મારે આપણે જોઈને જ જવું હોય ભલે. કશું વાંધો નહીં, તો બે હોય એસી જેવો વાયરો છે હમણાં. આ જુઓ એસી વાળો વાયરો ખાઈને જ જવું હોય. મારી બેટી ટેટો ભરી જો લાગે અંદર. કાતક મોટર નહીં ફરતી, ગમે એકાદું થયું હશે. એટલે એર્યું મચેડવાનું ના હોય તો પંખો હારો ને ધીમો કરવાનો કશું આવડે તમે કરી નાખો લ્યો. હું તો જવું કરે, તમે કરી નાખો. સારું કરી દે હાલો ને, મને આવડતું નહીં. ચાના બોલ બોલ કરે નકરા. આવડતું નહીં. તમે કારીગર થઈ જાઓ. લ્યો કરી નાખો. કરી નાખો. દુકાન ખોલી રોડ ઉપર જો વાયર મેન લ્યો કરી નાખો. આ તો આવડતું નહીં ને કે ચાલુ કરી નાખ્યું ભલા માણસ. આ તમારા કામ હે કરવાના. ના તમારા કામ આમ જો ખરી હાંચી ને તાર્યું ને આ શું બાઈક ની ચા આવે ને આવા તો એમના સાધન હે. અરે આ બધું સામાન વિદેશ થી લાવ્યો હું. તમે વિદેશ થી આયા લાગો. હું તો આ ગુજરાત નો જ છું. અરે ભલામણ આમાં તો મેં ડિગ્રી લીધું, કામ કરો ડિગ્રીયું તાણ એમને આટલું બધું રિસ્ક વાળું કામ કરતા હશી. હા હરવે તમે કરજો ખાલી જુઓ હવે પંખો ચાલુ થઈ જાય. જો ખાલી તમારે આ ટચી પણ જાય પંખો ચાલુ. ના હવે ખાઈને જ જાવ અને જોજો ચોટ્યા ના રહેતા કહો. અરે કશું ના થાય, મેં હમું કર્યું એટલે જાણામ મસ્ત હમું થઈ ગયું. બળ્યું કેળ ભાજી નાખી લે. તું તો કારીગરી કે શું? આનો અવાજ આવતો લે આવો. હે અને લે આગળ બતાવ શું થયું તમને આવું. લે તું તો કારીગર લાયક શું લાયો? મારે કેળ ભાજી નાખી. તમ શું થયું ખબર ના પડી અને તાર મોઢું તમ કારું થઈ ગયું લે. બે હા તું બે ભયા આગળ બેહો. અને આ પંખા મીન તમ ધુમાડા નીકળી ગયા. અરે તમારા તો પંખા માં નીકળી ગયા. આ તો એમ તો કહું પંખા મીન તમ ધુમાડા નીકળ્યા હે. અરે ભલા માણા એમાં એવું હતું કે આ બોર્ડમાં પાર વધારે આવે અને પંખામાં ચેટો ભરી ગયો હે. ઓય તમે એવું થયું હશે નહીં. ચાઈન લે કારીગર લાવો લે. કારીગર કારીગર હાલ મારે કેળું ભાજી નાખી હોત ભલા મારા. ચાઈન લઈને આવો. મને નહીં હું કરે દઉં. અરે રે રાત રોકાઈને જા. હવે મારે નથી રાત રોકાવું. લા રેના બુડા આવું શું કરી તું યાર આવ્યો 12 વર્ષે એકદમ ના આગળ. ના તમારા આગળ અમને ચાપડું દે ચાલે થોડું. આગળ આવું નહીં કરવાનું. તમને કહું પોહાય તો બોલાવો ને બાકી નહીં બોલાવો ને. મારા પૈસા માટે આવતા નહીં. જેટલા જોયો નહીં એટલો મારો ખર્ચો અમેરિકામાં જઈને આવ્યો હું. ઓય આ પંખો પડ્યો અને આ કારીગર હમો કરાવો તો કરાવો, ના કરાવો તો કઈ નહીં. હું તો આ હેડો કૂટો, તમે બે જી કૂટવું હોય. એ આગેવાન મારા નહીં રહેવું. આ પંખો જ લેતા જાઓ તમારો. આ આગેવાને તમને પંખો બગડેલો આલ્યો. ઓ વાત સાચી તારી. વાત સાચું ને? ભરી દીધું હશે તમે ઓય. પંખો થાય ને કે આ મારા ભાઈબંધ કર્યું ખોટું ના હોય. આ પંખો બજારમાં જઈને બતાવજો ના તો. બજારમાં નહીં બતાવો આનો વેકી મારી છે હવે. હા બરોબર. અને આ તાર મોઢું ધોઈ નાખ ભણ જઈને. એ આગેવાનો કલર ચોટો હોય. ભલે તને આગળનો કલર ચોટ્યો પણ મને નાનપણી પૈસાનો કલર ચોટેલો એટલે આ પંખાના 1500 રૂપિયા આલ દે પ્રેમથી. અરે ભાઈબંધ એમ પૈસા ના હોય તું ક્યાં તો હું જીવ આલ દઉં. મારા જીવ નહીં લાવો ખાલી હાલ 1500 રૂપિયા આલ દે ને. 1500 જ નહીં ના કે નેચવા માંડજો કશું નહીં. હું તો હવે કરે એ 1500 રૂપિયા આલ દે ને આ બગાડવું ના હોય તો સાચું કુબા તને. હું બગડી ગયો એટલો શું હોય ભાઈબંધ. તું ભલે બગડો હોય તને કહું છું મને નાનપણી પૈસાનો કલર ચોટેલો એટલે મને 1500 રૂપિયા આલ દે ને તું જતો રહ્યા હે. ભાઈબંધ ની પૈસાનું કશું ના રાખવાનું. જીવ માગ લે આપું ના તો આપો ખાવું. તને કહું છું મારા જીવ નહીં લેવો 1500 રૂપિયા આલ દે કાં તો મારી અહીંયા હાથી રહી જા. મારું પૈસા કામ તો કરવા નહીં રહી જા તાન. કરે. હા તો હેડો તાર ઘરે હેડો આ વાહન ધોવાના પડે આમ હેડો ડોસી પિયર જ જઈ હેડો. વાહન તો ના પડે. ઓય એટલે ભાઈબંધ હું ના હારો લાગુ મહેમાન કેવું તારા ઘરે. બે મને તારા ઘરનો પૈસાનો હું માન આપું. મહેમાન હું કઈ જોતો નહીં એટલે કહું હેડ વાહન ધોવાના પડ્યા જ છે ભેટ. Hey, she's so good.